નરેન્દ્ર મોદી ઘણીવાર કહે છે કે તેમની સૌથી મોટી તાકાત દેશના લોકો છે, દેશવાસીઓનો વિશ્વાસ છે। આ વિશ્વાસ આખરે કેવી રીતે કાયમ રહ્યો? નરેન્દ્ર મોદીના કામથી, તેમના બનાવેલા પ્રતિમાનથી। નરેન્દ્ર મોદી મોટી અને જટિલ સમસ્યાઓનું સરળ સમાધાન કરે છે। સંઘ અને ભાજપ માટે કામ કરવાના દરમિયાન નરેન્દ્ર મોદીએ ઘણીવાર તેમની સૂઝબૂઝથી હિંસક ઘટનાઓને ટાળી હતી। આજે પણ નરેન્દ્ર મોદીના ઘણા સાથીદારો 1984ની જન્માષ્ટમીને યાદ કરીને ભાવુક થઈ જાય છે। ત્યારે રામકાજમાં જી જાન લગાડી રહેલા નરેન્દ્ર મોદીએ ભગવાન કૃષ્ણ માટે પણ એક મોટું અભિયાન શરૂ કર્યું હતું। વર્ષ 1984 પ્રાંતિજ કસ્બો સાબરકાંઠા ગુજરાત। તે દિવસોમાં પ્રાંતિજમાં સાંપ્રદાયિક તણાવ ચરમસીમા પર હતો। અલ્પસંખ્યક હિન્દુ પરિવારો પલાયન કરવા મજબૂર થયા હતા। આ વચ્ચે જન્માષ્ટમીનો દિવસ નજીક આવી ગયો। હિન્દુ જનમાનસ શોભાયાત્રા કાઢીને જન્માષ્ટમી ધામધૂમથી મનાવવા ઈચ્છતા હતા, પરંતુ હિંસાનો ભય હતો। સાબરકાંઠાના લોકોએ તેથી બચવા માટે અમદાવાદનો રાહ પકડ્યો। અમદાવાદમાં તેઓ બધા નરેન્દ્ર મોદીને મળ્યા। સાબરકાંઠાથી આવેલા લોકોએ જ્યારે તેમને સમસ્યા સંભળાવી તો નરેન્દ્ર મોદીએ પ્રાંતિજ જવાનો નિર્ણય કર્યો। પ્રાંતિજના પ્રવાસ પહોંચવા પર નરેન્દ્ર મોદીએ બે મુખ્ય વિસ્તારો બડી ભાગોલ અને નાની ભાગોલમાં બેઠકો બોલાવી। સભાઓમાં આરએસએસ કાર્યકર્તાઓ સાથે બધા સમુદાયોના પ્રતિનિધિઓને સામેલ કરવામાં આવ્યા। બેઠકોમાં નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ સંદેશ આપ્યો કે જન્માષ્ટમીની શોભાયાત્રા ભવ્ય રીતે નીકળશે, શાંતિપૂર્વક નીકળશે। બધા વર્ગ, બધી જાતિ, બધા સંપ્રદાયના લોકો તેમાં સામેલ થશે। નરેન્દ્ર મોદીએ પ્રાંતિજના લોકોને અહેસાસ કરાવ્યો કે સમસ્યાનું સમાધાન એકતામાં છે। નરેન્દ્ર મોદીની વાતો લોકોના હૃદયમાં ઘર કરી ગઈ। પ્રાંતિજની શોભાયાત્રાની તસવીરો ગવાહી આપે છે કે નરેન્દ્ર મોદીએ કેવી રીતે બધાના મનનો મેલ મિટાવી દીધો। ટ્રેક્ટર બળદગાડાને સજાવીને નીકળેલી તે શોભાયાત્રા ખૂબ જ ભવ્ય હતી। પહેલી રામ જાનકી રથયાત્રા વિશ્વ હિન્દુ પરિષદે ગુજરાતમાં નીકાળી હતી। રામ જાનકી રથયાત્રા ગુજરાતના ખેડા જિલ્લાના બાલાસિનોરના વીરપુરમાં રોકાઈ હતી। નરેન્દ્ર મોદીએ રામ જાનકી યાત્રાનું માઇક્રો પ્લાનિંગ કરીને તેને સફળ બનાવી। ત્યારબાદ જ્યારે સોમનાથની અયોધ્યા રથયાત્રા શરૂ થઈ ત્યારે નરેન્દ્ર મોદી નવરાત્રિના વ્રત રાખી રહ્યા હતા। માત્ર જળ પીને મોદીએ રથયાત્રાને સફળ બનાવી। મોદી પર સવાર રામકાજની ધૂન જોઈ ત્યારે લોકો હેરાન રહી જતા હતા। નરેન્દ્ર મોદીના પ્રયાસોને જોઈને લાલકૃષ્ણ અડવાણીની પત્ની કમલા અડવાણી ઘણીવાર ભાવુક થયા। તેમણે નરેન્દ્ર મોદીને વારંવાર આરામ કરવા માટે કહ્યું। ત્યારે મોદી જે જવાબ આપતા હતા તે સાંભળો। એ જ ગહન પ્રતિબદ્ધતા જ મારી સાચી પુકાર છે। એ મારું વાસ્તવિક જીવન છે અને હું તેનો આનંદ લઉં છું। સાધ્વી ઋતંબરા દેવી આજે પણ તે યાદોને સંજોઈને પોતાની સાથે રાખે છે। जो कभी दुख को दुख नहीं मानता, जो सुख की चाह में धूल नहीं छानता, औरों के लिए जिसको विष पीना भी स्वीकार हो जाता है, वह प्रचारक अभिनंदनीय है, वंदनीय है, पूजनीय है। नरेंद्र मोदी ત્યારે એક સામાન્ય કાર્યકર્તા જેવા જમીન પર બેસતા। ભગવાન રામ સાથે જોડાયેલી દરેક વસ્તુને માથે લગાડતા હતા। રામ મંદિર આંદોલન જેવું જેવું પરવાન ચડતું હતું, देशनी राजनीति पर भगवो रंग चढ़तो હતો। अगर कल्याण राज्य की कल्पना करनी है तो राम राज्य होना चाहिए।